स्वामीनारायण भगवान श्री गोपीनाथ जी महाराज श्री रामचंद्र भगवान श्री विघ्न विनायक देव श्री कष्ट वाला इष्टदेव स्वामीनारायण भगवान वर्षो पहला નાનપણમાં યુવાનીમાં જે આ પંથકમાં સ્વામિનારાયણના સાધુ કોઈ આવે જ નહીં એ વખતે જેને સંકલ્પ કર્યો અને વાપીને તીર્થરૂપ બનાવ્યું આ પ્રબંધની પૂજ્ય 86 years old 86 वर्ष का युवा है ये बापा जुआन डोसलो कहता महात्मा गांधी खबर એને નથી જોયા પણ જુવાન ડોહલો છે બાપો. તો ગુરુ સ્વામિનારાયણ સંપ્રદાયના જે આ બધા સંતો છે આ બાજુ જે સંસ્કાર સહિત સદવિદ્યાની પ્રવૃત્તિ કરે છે. કપિલ સ્વામી આજે એજ્યુકેશન સમુદાય છે, એજ્યુકેશન વર્ગ, એના કોઈ રોલ મોડલ હોય ને તો મારા કપિલ સ્વામી. માત્ર એજ્યુકેશન નહીં પણ આધ્યાત્મિકતા પૂર્ણ એજ્યુકેશન મળે. જો અહીં તમે દર્શન કરશો તો સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા મોટા મોટા સદગુરુ છે તે આધ્યાત્મિક પુરુષ છે. વહીવટી પુરુષ અલગ હોય છે, આધ્યાત્મિક પુરુષ અલગ. એ બધાના દર્શન અહીંયા થાય છે. કોઈ પણ પક્ષાપક્ષી રાખ્યા વગર, રાગ દ્વેષ રાખ્યા વગર, ગુરુ કોઈના પણ હોય પણ આપણને એમાંથી શીખવા મળે છે તો આપણે રોજ એના દર્શન કરવા છે એટલે અહીંયા પધાર્યા છે બધા. અમારા સંત સ્વામી, કાકા સ્વામી બધા મને એક વાતનું થોડું બોલું લાગ્યું કે તમે આટલું બધું સન્માન કર્યું ને ગયું નહીં. તમને કહું, આપણે મેં મારા જીવનમાં નક્કી કર્યું છે સ્વામિનારાયણ ભગવાનને, સ્વામિનારાયણના સાધુ એનો મજૂર થઈ રહેવાનું છે. આપણે એનો મજૂર. મુક્તાનંદ સ્વામી એવું લખ્યું કે આની પાસે બેહવા કોઈ ન મળે એવા ભગવાનને એવા સાધુ છે. તો આ સંતો આપણને પોતાના માને છે ને એનાથી મોટું કોઈ આપણું ભાગ્ય નથી. દાસના દાસ થઈને આ જગતમાં જે રહે એ કોઈ દાડ ઉદાસ વધારે ન થાય. બાપ થવા જાય તો રોજ ઉપાધિ આવે. મારો હનુમાન કાયમ દાસ છે ને એટલે કોઈ દાડ ઉદાસ નથી. રામ રડે પણ હનુમાન કોઈ દાડ ન રડે ભાઈ. હું એની કથા કરું છું. જો એટલું એમાંથી ન શીખું તો મારે જો નકામું માણે કોઈ ન હોય. એટલે ભગવાનના આવા સંતો, ભગવાનના જે ભગત એના તો મજૂર થઈ રહેવું. જગતગુરુ શંકરાચાર્યને કોઈ કીધું કે તમે આસન ઉપર કેમ નથી બેસતા? એ તો હવે બધા ચાંદીની ખુરશી લઈને ફરે છે, સીધી હેઠળ બેસતા. ભગવાન બુદ્ધને પણ કહ્યું સ્વામી કે તમે આવડા મોટા મહાપુરુષોના, રાજાઓ, સમ્રાટો દંડવત કરે તો આસન ઉપર કેમ નથી બેસતા? બહુ સરસ કીધું કે આસન ઉપર બેસી આવા ખુરશી ઉપર ક્યારેક પડી જવાનો ભય રહે. ધરતી ઉપર જ બેસી પછી પડવાની ઉપાધિ ક્યાં છે? ઓલો પૂછડા વાળો છે ને કોઈ આસન ઉપર બેસતો જ નથી, હેઠો જ બેસે. એને ધૂળમાં જ મજા આવે. એને કોઈ કાથરી દે તોય કાઢી નાખે. તો ભાઈ આપણે ધૂળ જાય પણ માટીને યારે જેટલા જોડે રહી ને એટલા સ્વસ્થ બહુ રહીએ. આપણે બીમાર વધારે એટલે માટે થવા માંડ્યા, ચંપલ પહેરવા માંડ્યા, મોજા પહેરવા માંડ્યા, માટીને યારે કોઈ સંબંધ રાખ્યો નહીં.
આરસની ઉપર ને ટાઇલ્સની ઉપર ને પીઝા ઉપર ને પાણીપુરી ઉપર આપણે જીવવા માંડ્યા એટલે બીમારી વધારે આવવા માંડી. પૂજ્ય ગુરુ અને કપિલ સ્વામીનો ખૂબ ખૂબ હું આભાર માનું છું, વંદન કરું છું. અને આ જે કથા થઈ એની અંદર કપિલ સ્વામીનો બહુ મોટો રોલ છે. બધાને ઉત્સાહ આપવામાં, આ બધાને કે સભા બોલતા આવડે નહીં, એમને આવડે તો એ બધાને ચડાવવો, આ તે બધાને બહુ મહેનત કરી છે બધા. એટલે ખૂબ ખૂબ રાજી રહેજો ગુરુ. હું તો તમારા દાસનો દાસ છું, અમારી ઉપર કૃપા રાખજો. અને સંતની આજ્ઞા થાય તો ગમે એવું વ્રત છોડી દેવાય, એમાં કોઈ દોષ નથી. માત્ર સ્વામીની આજ્ઞાથી હું બોલ્યો છું. જય સ્વામિનારાયણ.